છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સ્વરોજગારી શિબિર નસવાડી ખાતે યોજવામાં આવી હતી અને જેમાં ખાનગી કંપનીઓના ઇન્ટરવ્યુ ઓપન મૂકવામાં આવ્યા હતા। નસવાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સ્વરોજગારી શિબિર યોજાયો હતો, જેમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં 2000 જેટલા બેરોજગારને કોલ લેટરનો સંદેશો મેસેજ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાંથી 500 જેટલા શિક્ષિત બેરોજગારો શિબિરમાં આવ્યા હતા અને જેમાં 100 જેટલી બહેનો પણ આવી હતી, જેમને નોકરીઓ માટેની જે તે કંપનીના अधिकारियों द्वारा माहिती पूरी पाड़वामां आवी हती। रोजगार कचेरी द्वारा हमारा पर जो इंटरव्यू कॉल लेटर और मैसेज द्वारा जो संदेश पहोंचाडवामां आव्यो हतो तो त्यां ओपन इंटरव्यू राखेला हता सरकारी नौकरी तेमज अन्य खानगी नौकरी माटे। तो ए लोकोए सारी एवी अमने माहिती आपी। रिलायबल फर्स्ट अमदावाद, LIC बोडेली, ड्रीमलाइन इंटरनेशनल वडोदरा, कोजंट ई सर्विस, लक्ष्य एंटरप्राइज वडोदरा અને 2 યોજનાઓ સ્કિલ કન્સ્ટ્રક્શન યોજના અને બેંક બેલ યોજના આમાં દરેક ક્ષેત્રમાં કામ કરવા માટે શિક્ષિત બેરોજગારો અરજી અને ઇન્ટરવ્યુ આપ્યા હતા, જેમાં 275 ઉમેદવારનું 5 ખાનગી કંપનીઓ દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું હતું। રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા નસવાડી ખાતે ખાસ ભરતી મેળાનું આયોજન કરેલ છે, જેમાં 2000 જેટલા ઉમેદવારોને આપણે જાણ કરેલ છે, જે પૈકી આજે 500 જેટલા ઉમેદવારો આજે ભરતી મેળામાં ભાગ લીધો છે, જેમાં આશરે 101 જેટલી બહેનો છે અને બાકી ભાઈઓએ ભાગ લીધો છે। આ ભરતી મેળામાં ITI થયેલા ઉમેદવારો પણ છે, 10 પાસ સુધીના ઉમેદવારો છે। આજે ખાસ 5 જેટલી નોકરીદાતા હાજર છે, જેમાં અમદાવાદની રિલાયન્સ ફર્સ્ટ, વડોદરાની છે ડ્રીમલાઇન ઇન્ટરનેશનલ છે, કોચન ઈ સર્વિસ છે, એ ખાસ ભરતી મેળા છે, એની અંદર નોકરીદાતા હાજર છે, જેના દ્વારા આપણે લોકોને ડ્રાઈવર છે, સેલ્સ માર્કેટિંગ છે, હેલ્પર, ટેકનિકલ જેવી જગ્યાઓ માટે ખાસ નોકરીની તકો મળવાની છે। આની અંદર